તમે આરામથી 15 થી 17 લાખ રૂપિયા જે છે એ એક સિઝનની અંદર તમે મેળવી શકો. ખર્ચો કાઢતા તમે મેળવી શકો છો. MSc BEd ટીચર છું. 4 એકરનું સ્ટ્રક્ચર જે છે ટોટલી વસ્તુ ઉપર જે ગવર્મેન્ટ છે એ 50% સબસિડી આપે છે. વાવેતર ક્યારે કરવું, ભાવ કેટલો મળે, બેડ કેટલા બનાવવા, પોલિયા હાઉસમાં કરે તો શું ફાયદો થાય, તમે જો ઓપન ફિલ્ડમાં કરો તો એના અને આમાં શું ડિફરન્ટ પડે છે, પ્રોડક્શન કેટલું આવે છે, ભાવ કેટલો મળે છે, એક એકરમાં ખેડૂતને કેટલો ફાયદો થાય છે, આ બધી જાણકારી હું તમારી વચ્ચે આજે લાવી રહ્યો છું. ને ખાસ કરીને હું અત્યારે જે પોલીફિલ્મ વાપરું છું એ 7 લેયરની છે. બરોબર. જે એકદમ લાઇટ છે. બરોબર. અને એ જે કંપની છે એ ગ્રીન પ્રો કરીને આવે છે કે જે એમની અંદર 42 મંથની એ લોકો વોરંટી આપે છે, ગેરંટી આપે છે કે એમના કાગળને કંઈ થતું નથી અને ખરેખર નથી થતું. એ મારો એક્સપિરિયન્સ. બરોબર. કે એમના પ્લાસ્ટિકને કંઈ પણ પ્રકારનું ડેમેજ કોઈ પણ રીતે થતું નથી. કદાચ બહુ પવન આવતો હોય કે કોઈ એવું વાવાઝોડું આવતું હોય પણ મજબૂતાઈમાં જોવા જઈએ તો ગ્રીન પ્રો જે છે એ બેસ્ટ છે. નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત મુકેશ જંજાલ. આપણે અહીં આવે છે રાજકોટમાં, અને રાજકોટમાં આજે હું તમને એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે લાવ્યો છું જે ખેડૂત તમે માનશો નહીં, વર્ષે 17 થી 18 લાખ રૂપિયાની કમાણી કરે છે, અને તે પણ પોલી હાઉસની ખેતીમાં. અને પોલી હાઉસની ખેતીમાં પણ કેપ્સિકમ જે પાક છે એ પાકમાં સારી એવી, એટલે કે 11 વર્ષનો જે અનુભવ છે એવા યુવા ખેડૂત, એવા પ્રગતિશીલ ખેડૂત, અને એમ ગણાય કે હરેક યુવાનો માટે જે પ્રેરણારૂપ છે એવા રાજભાઈ રાઠોડ સાથે આપણે આજે મળવાના છે. તો રાજભાઈ સાથે આપણે આજે પૂરી જાણકારી લેવાની છે, એટલે કે વિડીયો થોડોક લાંબો થઈ શકે છે, પરંતુ આ વિડીયો જો તમે એકવાર જોશો તો 100% કેપ્સિકમની ખેતીમાં તમે પણ સારી આવક મેળવી શકશો, તમે પણ સારી કમાણી કરી શકશો. અને આ ગુજરાતમાં પણ પોલી હાઉસમાં, કારણ કે જોવા જઈએ તો ગુજરાતમાં વધારે પડતા નેટ હાઉસ જોવા મળે છે, પરંતુ રાજભાઈએ કંઈક એવી પદ્ધતિથી કંઈક સારી એવી ખેતી કરી અને આજે કેપ્સિકમની ખેતીમાં તે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. તો આજે આપણે સારી અને સંપૂર્ણ જાણકારી મેળવવાની છે. તો એના પ્રથમ હું ખેડૂત મિત્રો તમને એનો પરિચય આપવા માંગીશ. તો રાજભાઈ, તમારો પહેલાં ખેડૂત મિત્રોનો પરિચય આપો. તમારું ફાર્મ ક્યાં છે અને તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? નમસ્કાર, મારું નામ રાજેશભાઈ રાઠોડ. હું પરાપીપળિયા આપણે રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે ત્યાં રહું છું. મારું ફાર્મ જે છે એ પરાપીપળિયા ગામની અંદર જ આવેલું છે અને હું છેલ્લા 11 વર્ષથી કેપ્સિકમ અને પોલી હાઉસની ખેતી કરું છું. આમ તો હું પોતે ખુદ MSc BEd ટીચર છું, પણ મને એગ્રીકલ્ચર સાથે ઘણો વધારે લગાવ હતો. બરોબર. એટલે મેં મારો એજ્યુકેશન પૂરું કરી અને આ ફિલ્ડ ઉપર જમ્પ લીધો. ખૂબ સરસ. રાજભાઈ જે રીતે કીધું કે આજના જે એજ્યુકેશન કરેલા જે મિત્રો છે, મતલબ આપણે જોઈએ કોર્પોરેટ જોબ કરતા હોય કે કોઈ પ્રાઇવેટમાં જોબ કરતા હોય, કોઈ પોતાનો બિઝનેસ ચાલુ કરતા હોય, પરંતુ રાજભાઈ તમે ખેતી પસંદ કરી છે, તો ખેતી પસંદ કરવા પાછળનો હેતુ શું છે? અને એનાથી જે અત્યારે તમે જોઈ શકે છે કે બહુ મોટું સામ્રાજ્ય તમે અહીંયા બનાવ્યું છે, તો થોડુંક યુવા મિત્રોને એક સંદેશ આપો કે જે લોકો એમ કહે છે કે ભાઈ ખેતી ખોટનો ધંધો છે, પરંતુ તમારા મતે જે 11 વર્ષથી તમે ખેતી કરો છો, તમે શું કહેવા માગો છો? ખરેખર જોવા જઈએ તો ખેતી જ એક એવું છે જે આપણને પહેલેથી જોડેલા છે. આપણા પૂર્વજો જે કહીએ છીએ કે આપણા પેઢીઓ જે કહીએ છીએ કે જે ખેતીની ઉપરથી આગળ આવ્યા છે. બરોબર. પણ સમય જતા જતા હવે ખેતીની અંદર આધુનિકતા વધતી જાય છે. બરોબર છે. અને હવે જો આપણે પહેલાંના સમયની જ જો ખેતી કરતા રહીશું તો 100% એવું છે કે આપણે ખર્ચને ઉપાડી નહીં શકીએ. કારણ કે અત્યારે હાલના સમયની અંદર જે ક્લાઇમેટ ચેન્જ થતા રહે છે, જે ગરમી પડે છે, જે વરસાદ કમોસમી પડે છે, બરોબર, તો એનાથી આપણો બહારનો લગભગ પાક જે છે એ ફેલ્ડ જાય છે. બરોબર. આમ મારો એક્સપિરિયન્સ કહું તમને તો મારા ફાધર જે છે એ ખુદ છેલ્લા 40-45 વર્ષથી ખેતી જ કરે છે. બરોબર. પણ એ જે ખેતી કરે છે એમની અંદર એ બાહ્ય ખેતીની અંદર એ જોઈએ એટલો પ્રોફિટ નહોતા લઈ શકતા. બરોબર. એટલે પછી મને જે છે એ પોલી હાઉસનો વિચાર આવ્યો અને પોલી હાઉસની અંદર પણ મને આ જે પ્રોડક્ટ છે કેપ્સિકમ, બરોબર, એનો પણ વિચાર આવ્યો અને એ ચાલુ કર્યું. ખૂબ સરસ. જે રીતે રાજભાઈએ કીધું કે કેપ્સિકમની ખેતી 11 વર્ષથી કરે છે, તો હું તમને આજે કેપ્સિકમની ખેતીની A to Z જાણકારી આપી, જેમ કે વાવેતર ક્યારે કરવું, ભાવ કેટલો મળે, બેડ કેટલા બનાવવા, પોલી હાઉસમાં કરે તો શું ફાયદો થાય, તમે જો ઓપન ફિલ્ડમાં કરો તો એના અને આમાં શું ડિફરન્ટ પડે છે, પ્રોડક્શન કેટલું આવે છે, ભાવ કેટલો મળે છે, એક એકરમાં ખેડૂતને કેટલો ફાયદો થાય છે, આ બધી જાણકારી હું તમારી વચ્ચે આજે લાવી રહ્યો છું. અને રાજભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂત આજે આપણી સાથે છે, તો એનો બહોળો અનુભવ, 11 વર્ષનો કેપ્સિકમનો અનુભવ આજે આપણે લેવાના છે. તો મિત્રો ચાલો આજે આપણે શરૂ કરીએ કેપ્સિકમની ખેતી. રાજભાઈ પાસેથી જાણીએ કે કઈ રીતના 17 લાખ રૂપિયા એક એકરના પોલી હાઉસમાં
કમાઈ રહ્યા છે. તો દોસ્તો સૌ પ્રથમ જ્યારે કોઈ પણ ખેડૂત મિત્રો પોલી હાઉસ કે નેટ હાઉસ બનાવે છે એનું પ્રથમ પગલું હોય છે જે નેટ હાઉસ અથવા ગ્રીન હાઉસનું સ્ટ્રક્ચર બનાવવું. તો અહીંયા તમે જોઈ શકો છો તો રાજભાઈ અહીંયા આપણે પોલી હાઉસનું સ્ટ્રક્ચર બનાવ્યું છે, હજી શરૂ થઈ રહ્યું છે. તો પોલી હાઉસની ખેતીમાં સ્ટ્રક્ચર બનાવવા માટે જે ખેડૂત મિત્રોને ઘણીવાર પ્રોબ્લેમ આવતા હોય છે કે સાહેબ કયું સ્ટ્રક્ચર બનાવવું, કઈ રીતનું બનાવવું, કેવું બનાવવું અને કોની પાસે બનાવવું, સરકાર તરફથી શું સબસિડી મળી શકે છે. તો આવી થોડી જાણકારી ખેડૂત મિત્રોને આપો જેથી કરીને જે નવા ખેડૂત મિત્રો પોલી હાઉસ અથવા નેટ હાઉસ બનાવવા માગે છે એના માટે આ જાણકારી સારી સાબિત થઈ શકે. હા, જો પોલી હાઉસ બનાવવા માટે ખાસ કરીને જમીનનું કોઈ એટલું બહુ રોલ નથી કે તમારી પાસે ગાડી જ સોઇલ, બ્લેક સોઇલ જ હોવી જોઈએ એવું જરૂરી નથી. બરોબર. પોલી હાઉસ જે છે એ કોઈ પણ સોઇલ ઉપર થઈ શકે. બરોબર છે. હવે વાત રહી સ્ટ્રક્ચર કેવી રીતના બનાવવું, સ્ટ્રક્ચર કેવી રીતે, તો સ્ટ્રક્ચર જે છે એ હંમેશા તમારે યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ સ્ટ્રક્ચર તમે બેસાડો છો આપણે પૂર્વથી પશ્ચિમ તરફ, બરોબર, જે તમારો સૂર્ય છે એ પૂર્વથી પશ્ચિમ તરફ ચાલતો હોય એ દિશાની અંદર જ તમારે બનાવવું જોઈએ કે જેથી કરીને તમારે એર સર્ક્યુલેશનનો છે બરોબર, એ પ્રશ્ન બહુ ઓછો આવે. પ્લસ તમારું હવા ઉજાસ જે છે બરોબર, પૂરો મળે, પ્રકાશ જે સૂર્યપ્રકાશની સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય એ વ્યવસ્થિત થઈ શકે. બરોબર. એટલે પૂર્વ પશ્ચિમની અંદર જ તમારે એ દિશાની અંદર બનાવવું જોઈએ. હવે વાત કરીએ કે જ્યારે સ્ટ્રક્ચર તમારું ઊભું થાય ત્યારે એનું જે માપ હોય છે એ બે પોલ વચ્ચેનું, એટલે બે પોલ વચ્ચેનું 8 મીટરના ગાળા સુધીનું માપ આવતું હોય છે. બરોબર. એ માપની અંદર જ તમારે જે છે એ બનાવવું જોઈએ. અત્યારે જે મારું સ્ટ્રક્ચર તમને દેખાય છે એ આપણે રાજકોટની અંદર આવિષ્કાર કરીને, જે હરેશભાઈ ખૂબ સારા મારા મિત્ર પણ છે, બરોબર, અને ભાઈ પણ છે, બરોબર, કે જેમની પાસે મેં આ ટોટલ 4 એકરનું સ્ટ્રક્ચર જે છે એ મેં બનાવેલું. બરોબર. અને સ્ટ્રક્ચર બનાવ્યા પછી જે ઘણી જગ્યાએ ટાઈપ હોય છે પોલી હાઉસના, તો આ તમારે કયા ટાઈપનું પોલી હાઉસ છે? આ અત્યારે અમારે પોલિથીન એટલે કે જે પ્લાસ્ટિક આધારિત છે, ઓપન વેન્ટિલેટર જે કહીએ આપણે, બરોબર, એ પ્રકારનું પોલી હાઉસ છે. ઓકે. સો ઓપન વેન્ટિલેટેડ પોલી હાઉસમાં હરેશભાઈ ખૂબ સરસ જાણકારી આપી. હવે વાત કરીએ જે ખેડૂત મિત્રો ખરેખર જાણવા માગે છે કે આમાં પોલી હાઉસ બનાવે તો કેટલો ખર્ચો થાય અને સરકાર તરફથી કેટલી સહાય મળે છે અને એમાં કેટલા સમયે સબસિડી મળે છે, એ થોડી જાણકારી આપો. હવે આપણે જ્યારે 1 એકરનું પોલી હાઉસ બનાવતા હોય છે ત્યારે આપણે 40 થી 42 લાખનો ખર્ચો હોય છે. બરોબર. એટલે આ ખર્ચ સાંભળીને જ ખેડૂત જે છે એ ડરી જતા હોય છે કે ભાઈ આટલો બધો ખર્ચો કેવી રીતના પોસાય. પણ ખરેખર થોડુંક એને ડિટેલમાં જોઈએ, બરોબર, તો જે પોલી હાઉસ બનાવો છો, જે સ્ટ્રક્ચર બને છે એમની અંદર તો સબસિડી મળે જ છે. બરોબર. પ્લસ એમના જે કોઈ યુનિટો આવે છે, બરોબર, જે સ્ટોરેજ છે, પાઇપલાઇન છે, ટોટલી વસ્તુ ઉપર જે ગવર્મેન્ટ છે એ 50%ની સબસિડી આપે છે. એટલે આમ કહેવા જઈએ તો 20-22 લાખ રૂપિયાનો જ ખર્ચો જે છે એ ખેડૂતનો થાય છે. અને એ પણ એક સાથે નથી થતો. સાચી વાત. કારણ કે એમની અંદર બેંક જે છે વ્યવસ્થિત રીતે આપણને લોન આપે છે અને એ લોનની જે ઇન્ટરેસ્ટ હોય છે એમની પણ પાછી સબસિડી હોય છે. ખૂબ સરસ. કારણ કે 9% જે ઇન્ટરેસ્ટ લાગે છે એમાં પણ 3% ગવર્મેન્ટ આપણને સબસિડી આપે છે. મતલબ ટોટલ જોવા જઈએ તો 1 એકરમાં 20 થી 22 લાખ રૂપિયાનો ખર્ચો 18 થી 20 લાખ રૂપિયાનો ખર્ચો અને છે. ખૂબ સરસ કહેવાય. અને હવે આપણે વાત કરીએ ખેડૂતોની સબસિડીની વાત થઈ ગઈ, સ્ટ્રક્ચરની વાત થઈ ગઈ. હવે જે સૌથી વધારે મહત્વનો પ્રશ્ન છે કે સાહેબ 20-22 લાખ રૂપિયા તો આપણે નાખી દીધા, પરંતુ ઊભા કઈ રીતના થશે? તો એના માટે પ્રથમ પગલું છે બેડ બનાવવા. તમારે જ્યારે સ્ટ્રક્ચર બની ગયા પછી બેડ કઈ રીતના બનાવો, તો અહીંયા તમે જોઈ શકો છો લાઈવ બેડ પણ અહીંયા બનાવ્યા, એટલે તમે જોઈ શકો છો. તો બેડ વચ્ચેનું અંતર શું હોય છે, પ્લાન્ટથી પ્લાન્ટનું અંતર કેટલું રાખવું, ત્યારબાદ કઈ વેરાયટી પસંદ કરવી, સીડલિંગ જાતે કરવું કે નહીં, કેટલા સમય પછી એનું પેલું ફૂલ આવે છે, પેલું ફળ આવે છે, 1 એકરમાં કેટલા છોડવા રાખવા, આ બધી જ જાણકારી આપણે રાજભાઈ આપવાના છે. તો રાજભાઈ, બેડ બનાવવા માટે જ્યારે પોલી હાઉસ બન્યા પછી બેડ માટે શું શું તૈયારી કરવી પડે છે? હવે જ્યારે તમારું સ્ટ્રક્ચર ઊભું થઈ જાય ત્યાર પછી જ્યારે તમારે બેડ બનાવવાના થતા હોય છે, તો બેડ બનાવવા માટે જે તમે 8 મીટરનો ગાળો રાખ્યો છે એમની અંદર 38 ઇંચનો, બરોબર, એક બેડ જે છે એ 38 ઇંચનો બનતો હોય છે. 38 ઇંચનો બનતો હોય છે. બરોબર. એટલે એ 8 મીટરના ગાળામાં તમારે આરામથી 9 બેડ આવી જાય છે. અને એમની અંદર જ વ્યવસ્થિત રીતે તમે જે ડ્રીપ પાથરો છો, તો જે ડ્રીપ આપો છો એ વ્યવસ્થિત રીતે એમની અંદર આવી જાય. અને કેપ્સિકમ માટે એ જગ્યા એકદમ પૂરતી છે. બરોબર છે. 38 ઇંચનું બેડ છે. 38 ઇંચનો બેડ છે. વચ્ચેની જે જગ્યા છે એ આપણે કેટલી રાખવી પડે છે? ચાલો, એ 15 થી 20 ઇંચ જેવી રાખવી પડે કે જે તમે જ્યારે પણ તમારું ફ્રૂટિંગ ચાલુ હોય છે ત્યારે એમને લેવા માટે, બરોબર, કે કોઈ છોડ જે છે એ ભાંગી ના જાય
અથવા તો કોઈ એને ડેમેજ ના થાય, બરોબર. એટલે એ 15 થી 20 ઇંચ જેવું એમની એ આપણે વોકવેટ રાખીએ છીએ અને હા. બેડ પણ બનાવીએ છીએ. તો બેડ બની ગયા પછી ત્યારબાદ ડ્રીપ પાથર્યા પછી જે બેઝલ ડોઝ આપે છે, જે રીતે કીધું કે સારું છાણિયું ખાતર આપવું જરૂર છે, તમારા જમીનનો નમૂનો લીધા પછી જ તમે સારા એવા ખાતરો આપી આપી શકો છો. શકો છો. કારણ કે ઘણીવાર ખેડૂત શું કરે છે કે આડેધડ ખાતરો આપે છે ને જેના કારણે એનો ખર્ચો વધી જાય વધી છે. જાય. પરંતુ તમારા જમીનનું પરીક્ષણ કર્યા પછી જે NPK કે ECPH જે કંઈ આવતો હોય, માઇક્રોન્યુટ્રન્ટની ખામીઓ, મેક્રોની ખામી બધા જ નાખ્યા પછી તમારે ડ્રીપ પાથરી અને વ્યવસ્થિત રીતે તમારે સીડલિંગ તૈયાર કરવાના હોય છે. તો રાજભાઈ જાતે પણ સીડલિંગ તૈયાર કરે છે. તો હવે આગળની જાણકારી આપણે એના જે બીજું ફાર્મ છે ત્યાં આપણે લઈશું કે ભાઈ કઈ રીતનું સીડલિંગ હોય છે, પ્લાન્ટ ટુ પ્લાન્ટ ડિસ્ટન્સ કેટલું હોય છે અને કેટલા સમય પછી એમાં સારું એવું ઉત્પાદન મેળવી શકશું. દોસ્તો તમે સ્ટ્રક્ચર સારું બનાવ્યું છે, બેડ સારા બનાવ્યા છે, ત્યારબાદ સારું સીડલિંગ પણ વાપર્યું છે, પરંતુ સૌથી મહત્વનું જે રાજભાઈ પોઈન્ટ આવે છે ગ્રીન હાઉસમાં તે છે પોલીફિલ્મ. કારણ કે જો તમારું કવર સારું નહીં હોય તો એના કારણે જ આ બધી જે પ્રોસેસ છે, સારું ઉત્પાદન છે, પ્લાન્ટનો સારો વિકાસ છે, એ પોલીફિલ્મ ઉપર ઘણો ખરો આધાર રાખે છે. તો રાજભાઈ તમે 11 વર્ષના અનુભવ પ્રમાણે જણાવો કે પોલીફિલ્મ કેવી હોવી જોઈએ, કઈ પસંદ કરવી જોઈએ જેથી કરીને ખેડૂત મિત્રોને ફાયદો થાય. પોલીફિલ્મ જે છે એ પાકની અંદર આપણે જ્યારે કોઈ ક્રોપ અંદર ઊભો છે ત્યારે બહુ મોટો રોલ એટલે ભજવે છે, કારણ કે ટેમ્પરેચર જે મેન્ટેન છે બરોબર. એ પોલીફિલ્મના આધારે જ થતું હોય છે. બરોબર છે. એટલે હું બધા ખેડૂત મિત્રોને એવો આગ્રહ રાખીશ કે તમે સારી કરીને પોલીફિલ્મ વાપરો કે જે ખરેખર આપણને અંદરનું જે ટેમ્પરેચર છે એ ઓછું કરવામાં મદદ કરે. બરોબર. એટલે ખાસ કરીને હું અત્યારે જે પોલીફિલ્મ વાપરું છું એ 7 લેયરની છે, બરોબર. જે એકદમ લાઇટ છે. બરોબર. અને એ જે કંપની છે એ ગ્રીન પ્રો કરીને આવે છે કે જે એમની અંદર 42 મંથની એ લોકો વોરંટી આપે છે, ગેરંટી આપે છે કે એમના કાગળને કંઈ થતું નથી, અને ખરેખર નથી થતું. એ મારો એક્સપિરિયન્સ. બરોબર. કે એમના પ્લાસ્ટિકને કંઈ પણ પ્રકારનું ડેમેજ કોઈ પણ રીતે થતું નથી. કદાચ બહુ પવન આવતો હોય કે કોઈ એવું વાવાઝોડું આવતું હોય, પણ મજબૂતાઈમાં જોવા જઈએ તો ગ્રીન પ્રો જે છે એ બેસ્ટ છે. બરોબર. જે રીતે રાજભાઈએ કીધું કે ગ્રીન પ્રો કંપનીનું 7 લેયરની પોલીફિલ્મ લગાવેલી છે, જે ડિફ્યુઝ ફિલ્મ છે, જે હીટને પણ કંટ્રોલ કરે છે, તમારા પાકને સારામાં સારું લાઇટ આપે છે. શું મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે 42 મહિનાની વોરંટી ખાલી કહેવા પૂરતી નથી, પરંતુ અમે ફિલ્મ ઉપર લખીને આપીએ છીએ. જે રીતે રાજભાઈએ કીધું કે ગ્રીન પ્રોની જે ફિલ્મ છે એ ફિલ્મ ઉપર અમે લખીને આપીએ છીએ કે આ 42 મહિનાની અમે વોરંટી આપીએ છીએ. એવી બીજી કોઈ કંપની નથી કે જે 42 મહિનાની વોરંટી તમને લખીને આપતો હોય ને એ પણ ફિલ્મ ઉપર. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આપણે રાજભાઈનું જે કેપ્સિકમનો જે 11 વર્ષનો અનુભવ છે તે અનુભવની વાત આપણે અહીંયા કરી રહ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો તો કેપ્સિકમનું વાવેતર પણ રાજભાઈ કરી દીધું છે. હવે રાજભાઈ પાસેથી આપણે જાણશું કે વાવેતર કઈ રીતનું કરવું, 1 એકરમાં કેટલા પ્લાન્ટ હોય છે, છોડથી છોડ વચ્ચેનું અંતર શું હોય છે, કઈ કઈ મુશ્કેલીઓ આ કેપ્સિકમમાં આવે છે, એનું ઉત્પાદન ક્યારે શરૂ થાય છે અને 1 એકરમાંથી રાજભાઈને ટોટલ કેટલો ફાયદો થાય છે. તો રાજભાઈ આની થોડી જાણકારી બધા ખેડૂત મિત્રોને આપો. આપણે જ્યારે કેપ્સિકમ મરચું વાવવાનું થતું હોય છે તો તેમનું આપણે રોપ પહેલાં તો કરવા જોઈએ સીડમાંથી. તો એ રોપ જે છે એ 45 દિવસે આપણે રેડી થતા હોય છે સીડમાંથી 45 દિવસે. બરોબર. તો એ ટાઈમ પીરિયડ એવો રાખવો જોઈએ તમારે કે જે જૂન અને જુલાઈ, આ જૂન એન્ડ અથવા તો જુલાઈ સ્ટાર્ટિંગ, બરોબર, કે એમની અંદર તમે પ્લાન્ટ જે છે એ સોઇલની અંદર પ્લાન્ટેશન કરી શકો. બરોબર. તો 1 એકરની જો આપણે વાત કરીએ તો 1 એકરની અંદર મેક્સિમમ 12,000ની આસપાસ જે છે એ પ્લાન્ટ આવતા હોય છે. 12,000ની આસપાસ, કે જેમની અંદર તમારે 2 છોડ વચ્ચેનું જે અંતર તમે અત્યારે જોવો છો બરોબર. એ 1.25 ફૂટ છે એમનો ગાળો છે, એક છોડથી બીજા છોડ સુધીનો 1.25 ફૂટનો ગાળો જે છે એ ગાળાના અંતરે તમારે પ્લાન્ટેશન કરવું જોઈએ. હવે જ્યારે તમે પ્લાન્ટેશન કરો છો ત્યારથી તમારે 100 દિવસ, 90 થી 100 દિવસ સુધી તમારે એમને એક બાળકની જેમ ઉછેરવું પડે, અને 100 દિવસથી એમાં ફ્લાવરિંગ જે છે એ સ્ટાર્ટ થવા માંડે છે અને ફ્રૂટિંગ જે છે એ બેસવા માંડે છે 100 થી 120 દિવસની અંદર. બરોબર. હવે 120 દિવસથી પછીની જે સાયકલ હોય છે કે જેમની અંદર આપણે ફર્ટિલાઇઝર જે છે કે કોઈ પેસ્ટ છે જે એટેક આવતો હોય છે, બરોબર, કે જેમની અંદર થ્રિપ્સ છે, કોઈ વાયરસ છે, તો એ કોઈ વ્હાઇટ ફ્લાય છે, બરોબર, જે આ મેં 3 જે છે એ વધારે પડતા એમને ઇફેક્ટ કરતા હોય છે. બાકીનું કોઈ ડેમેજ કરતું નથી. ખાસ કરીને એક જે થ્રિપ્સ છે એ એમને મરચાંની અંદર ફ્લાવરિંગ આવે છે એના લીધે વધારે પ્રમાણમાં આવે છે. હવે થ્રિપ્સને તમારે જ્યારે કંટ્રોલ કરવું હોય તો એમને તમે કદાચ જોઈ શકતા હશો કે મારા ફાર્મની અંદર જે આ સ્ટેકી સ્ટ્રીપ છે એ 3 કલરની આવે છે, વ્હાઇટ, બ્લુ અને યલો. બરોબર. કે જેમની અંદર સ્ટેજ હોય છે કે જ્યારે તમે 100 દિવસનો ક્રોપ હોય ત્યારે બ્લુ અને યલો જે છે સ્ટેકી સ્ટ્રીપનો યુઝ કરી શકો, કે જેમની અંદર તમને ખ્યાલ આવે કે આમાં કોઈ પણ પ્રકારની મચ્છી જે છે એ આવી છે કે નહીં. ત્યાર પછી જે વ્હાઇટ આવે છે જ્યારે ફ્લાવરિંગ બેસે 100 દિવસ પછી
ત્યારે એનો યુઝ થાય કે જ્યારે આપણે થ્રિપ્સનો એટેક જે છે એ જોવા મળે. અને થ્રિપ્સ તમે જોજો જ્યારે વ્હાઇટ ફૂલ બેસે બરોબર, ત્યારે એનો એટેક વધારે થતો હોય છે. રાઈટ. એટલે આમ બધા મિત્રોને એવું કહેવા જઈએ કે જ્યારે કોઈ સીધો પેસ્ટિસાઇડનો સ્પ્રે મારવો નહીં. બરોબર. પહેલાં તો એમને સારી રીતે એમનું નિરીક્ષણ કરવાનું દરેક છોડને, અને પછી જ એમને આધારે આપણે નક્કી કરવું કે આમની અંદર શું કરવું. બરોબર. તો રાજભાઈ, બીજી વાત કરીએ આપણે, જે સરસ મજાની તમે પેસ્ટ કંટ્રોલની વાત કરી, અંતરની વાત કરી, પણ જે તમે આજે કેપ્સિકમ કરેલ છે, કલર કેપ્સિકમ છે, ગ્રીન છે, કયા કયા કલરના તમે કરો છો એની થોડી ખેડૂત મિત્રોને માહિતી આપો. હું જે છે એ 2 કલરના કેપ્સિકમ જે છે કરું છું, રેડ અને યલો. બરોબર. શરૂઆતમાં બંને જે કેપ્સિકમ છે એ ગ્રીન જ આવતા હોય રાઈટ. છે, પણ ટાઈમ પીરિયડ પછી એમનો કલર જે છે એ ચેન્જ કરતા હોય છે. રાઈટ. તો જે તમે કલર કેપ્સિકમની જે વાત કરી છે, તો 100 દિવસ પછી જ્યારે ફૂલ આવે છે એની તમે કાળજી લીધા પછી હવે આપણે વાત કરીએ તો એક છોડ ઉપર અંદાજિત કેટલું પ્રોડક્શન મળતું હોય છે? એક છોડ ઉપર એવરેજ જે છે એ 2 થી 2.5 કિલોનું પ્રોડક્શન જે છે આપણને મળતું હોય છે. બરોબર. 2.5 થી 3 કિલો જેવું ખેડૂત મિત્રો એક છોડ ઉપર મળે છે. એટલે એક એકરમાં જે રીતે રાજભાઈ વાત કરી કે ભાઈ 12,000 છોડવા હોય છે, તો 12 તેરી 36 આપણે ગણીએ તો 36 ટન હા, પ્રોડક્શન ખેડૂત મિત્રો લઈ શકે છે. ડિપેન્ડ કરે છે તમે કેટલી કેર કરો છો, તમે કઈ રીતની સંભાળ રાખો છો. 2 કિલો લો તો તમે 24 ટન લઈ શકો છો, પણ એવરેજ તમારે 25 થી 30 ટન વચ્ચેનું ઉત્પાદન તમે આ કલર કેપ્સિકમમાં લઈ શકો છો. જ્યારે તમારા કલર કેપ્સિકમના ભાવ સારા ના હોય તો જે રીતે રાજભાઈ કીધું કે અમે ગ્રીન તોડીને પણ માર્કેટમાં આપણે આપીએ છીએ. હવે વાત કરીએ આ એરિયાના ભાવની, તો તમે કેટલા રેટમાં વેચો છો, કઈ જગ્યાએ વેચો છો? કારણ કે સૌથી મહત્વનું છે કે ખેડૂત મિત્રો સ્ટ્રક્ચર બનાવી લે છે, કેપ્સિકમની ખેતી પણ કરી જાણે છે, પરંતુ જ્યારે માર્કેટમાં વેચવા જાય છે ત્યારે એને સમજ નથી પડતી. તો તમારા 11 વર્ષના અનુભવમાં ખેડૂત મિત્રોને જણાવો કે આમાં તમે કઈ રીતના માર્કેટ કરો છો? હવે માર્કેટની અંદર એવું છે, આપણે જ્યારે કેપ્સિકમ વાવીએ છીએ અથવા તો કોઈ પણ ક્રોપ વાવીએ છીએ તો પહેલાં એમનું માર્કેટ આપણી પાસે હોવું જોઈએ. ચોક્કસ. કે એનું માર્કેટ આપણી પાસે બાંધેલું હોવું જોઈએ. હવે મારી પાસે જ્યારે કેપ્સિકમ ચાલુ થાય, પ્રોડક્શન ચાલુ થાય, એટલે આસપાસના 3 થી 4 જિલ્લાઓ જે છે કે જેમની અંદર મારું કેપ્સિકમ જે જાય છે. આમ બાહ્ય નાસિક, પુણેથી બધેથી આવે છે. બરોબર. પણ મારો પ્લસ પોઈન્ટ એ છે કે અહીંથી એમને ફ્રેશ વેજીટેબલ જે છે, કેપ્સિકમ ફ્રેશ છે એ એમને સીધું મળે છે. જ્યારે 3 કે 4 દિવસના ટ્રાવેલિંગ કરેલા કેપ્સિકમ એ લોકોને લાંબુ સમય ન રહી શકતા. બરોબર. હવે ભાવની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યની અંદર જે મેરેજની સિઝન વધારે પડતી હોય છે એ તમે જોશો તો તમારે દિવાળી પછી બરોબર વધારે ચાલુ રહેતી હોય. બરોબર. એટલે આમનો જે વધારે પડતો ભાવ છે એ સિઝનની અંદર જ ચાલુ રહેતો હોય છે. બરોબર. અને એવરેજ જો ભાવ આપણે ગણીએ આખી સિઝનનો, એટલે 80 થી 100 રૂપિયાની આસપાસ તમને એ ભાવ જે છે એ ચોક્કસ રીતે મળી શકે છે. 80 થી 100 રૂપિયા ભાવ મળે છે. જે રીતે 25 ટનની અગર આપણે વાત કરીએ તો પણ ખેડૂત મિત્રો સારો એવો પ્રોફિટ ખેડૂત મિત્રોને થઈ શકે છે. તમે ગણતરી કરી શકો છો 25,000 કિલો ઇન્ટુ 100 એટલે તમારે 25 લાખ રૂપિયા તમને 9 મહિનાની સાયકલમાં મળે છે. ખર્ચાની વાત કરીએ તો થોડી ખર્ચા વિશે જાણકારી આપો કે આપણે જે બેડ બનાવવાનો ખર્ચો, આ સીડલિંગનો ખર્ચો, ત્યારબાદ આ બધો જ ખર્ચો બાદ કરતા અંદાજિત પ્રોફિટ કેટલો મળી શકે છે? જો ખર્ચો ખાસ કરીને આમની અંદર એક સીડલિંગનો આવતો હોય છે, બરોબર, પેસ્ટિસાઇડ આવતું હોય છે અને ફર્ટિલાઇઝર આવતું હોય છે. આ બધો ખર્ચો આપણે જ્યારે બાદ કરીએ એટલે એ 30 થી 35% જેવો ખર્ચો લાગતો હોય છે. એટલે એક સિઝનની આપણે વાત કરીએ કે તમે સપોઝ કે 25 લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે, તો એમની અંદર તમે આરામથી 15 થી 17 લાખ રૂપિયા જે છે એ એક સિઝનની અંદર તમે મેળવી શકો, ખર્ચો કાઢતા તમે મેળવી શકો છો. તમે પોતે શિક્ષક છો એટલે તમે જાણી શકો છો ખેડૂત મિત્રો કે મહિનાની આવક 1,30,000 જેવી ખરી ખેતીમાં, અને એ પણ આ ગુજરાતમાં. કારણ કે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ભાઈ કપાસ, મગફળીની ખેતી કરી અને હવે તો થાક્યા છીએ, હવે ખેતી બદલવી છે. પરંતુ જ્યારે તમારે ખેતી બદલવી હોય ત્યારે ખેતીનો કોન્સેપ્ટ સમજવો પડે, આવા પ્રગતિશીલ ખેડૂતને મળવું પડે, અને આવા ખેડૂતને મળીને જ તમને ખરેખર આઈડિયા આવે છે કે મારી ખેતી એ ખોટનો ધંધો નથી, પણ આ ખેતીમાંથી પણ મને સારી એવી આવક મળી શકે. જ્યારે તમે બાહ્ય ખેતીની વાત કરો તો અહીંયા આપણે સિસ્ટમ એવી હોય કે વીઘાનો હિસાબ થતો હોય. બરોબર. કે ભાઈ 1 વીઘામાં તમે મગફળી, કપાસ કે XYZ કોઈ પણ બાહ્ય વાવતા હોય તો એ 30 થી 40 હજારનો વીઘો છૂટતો હોય છે. એટલે આપણે 2.5 વીઘાની ગણતરી કરીએ એટલે 1.5 લાખ રૂપિયા એવું મેક્સિમમ, 50,000 રૂપિયા. તો 1.5 લાખ રૂપિયા 2.5 વીઘામાં થતો હોય છે. એની સામે તમે આનો હિસાબ લગાવી શકો છો કે 25 લાખ રૂપિયા 2.5 વીઘાની અંદર જે મળે છે.
અને તે જે રીતે સરસ મજાની રાજભાઈ જે જાણકારી આપી કે 2.5 વીઘામાંથી જો 15-17 લાખ રૂપિયા તમને 6 થી 9 મહિનામાં મળતા હોય તો ખેડૂત મિત્રો ખેતી તરફ વળો, ખેતીમાં કંઈક નવું કરો અને આવા યુવા ખેડૂતને મળી અને તમે પણ તમારી ખેતી બદલી શકો છો, તમે પણ તમારા ભવિષ્યને સમૃદ્ધ કરી શકો છો અને આવા યુવા ખેડૂત મિત્રોને મળી અને તમે પણ ખેતીમાં કંઈક નવો બદલાવ લાવી શકો છો. હું મુકેશ જિંજાળ આપ બધા જ ખેડૂત મિત્રોનો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. રાજભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા યુવા ખેડૂત મિત્રો, અમારા બધા જ ખેડૂત મિત્રોને જાણકારી આપી અને સરસ મજાની જાણકારી જોવા બદલ બધા ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જવાન, જય કિસાન.